ને એક તો ખેતી કરી મારે આખું શરીર આવી રહ્યું અને આ સરકાર શું કરી રહી નકરો ભાવ વધારી રહ્યો નકર તેલના ડબ્બાના ભાવ જેટલા બાપા આપણા જોડે લગીર પૈસા આલીને આપણા જોડે દોણો બધો લઈ જાય અને એના તેલ બનાવીને એ જ આપણે મૂઘા ભાવનો એક અત્યારે બિયારણ લેવા જઈએ 700 રૂપિયા એક થેલી આલે અને આમાં આપણે એવું કહી જઈએ એટલે નેટ 1200 રૂપિયા મણ લે તો આ શું કરવાનું આપણે આ મારે લગભગ જવું પછી હું મારા ભાઈના ઘરે જ કારણ કે હવે આટલી મહેનત કરી મને હજુ એને રૂપિયો નહીં આવ્યો હું તો એક સાપરામાં રહું ખાલી સાપરામાં નહીં રહ્યો ઘર કરીને બેસી ગયો મારા હું કરું છું હવે એના જો 2 લાખ ઉછીના લઈને મારું હું ઘર બનાવવાનું કરું તો કોઈક રેવી ચોમાસું આ બધું થયું તો હું કરે હું ક્ષેત્રમાં પડી રહી એમની હું મને જવા દે એના જો માગવા જવા દે ત્યાં પછી ઘર બનાવીને ત્યાં રહીશ હું મને હવે જવા જ દે આ જો કા ઘર બનાવી બેઠો મને 1 રૂપિયો નહીં આવતો ઓ ભાઈ આ બાર આવો ને હમણાં શું હતું ભાઈ? અલ્યા કોમ હતું તમારું પોણી છોડતો તો હું માટી બધી બેસી જાય ને એવું એમ તા આ તો કે ઘર કેવું બને નાખ્યું હવે હું આવ્યો આ મેલીને ખાટલો લેતો હો આ લેતા આવજો જો કા આ ઘર એવું બનાવી મેલ્યું હોય મને અત્યાર સુધી આટલું હું બધું જમીનનું કરું મને રૂપિયો નહીં હાલતો અને આખું ઘર બનાવી બેઠો હું કરું મારતો હવે શું કહો ભાઈ? આ બે હવે આપણા ખાટલો આવ્યો બેસીએ તમારી વાત કેવી હતી મારે બોલો તમે ક્યાં ઘર બનાવી નાખી તરત જેમ તાન ઘર તો અમૃત બનાવી હોય ને હજુ તો ચલા મહિનો નહીં થયો મારે એવું એમ તા અરે જમીનનું કરી હું થાકી જઉં કેમ જમીનનું હું નહીં કરતો હું એટલે આખો દાડો ખેતરમાં કોણ પડ્યું હોય હજુ મારે તો પ્લાસ્ટર કરવાનું બાકી છે હજુ આ તો નેચા હજુ તળિયું નાખવાનું હતું તે અને હું સાપરા મળ્યું નહીં દેખાતું મને તારે ખેતરમાં વાયરો શું આવે ખબર છે? અલા વાયરો નહીં વરસાદ આવે તો કહીશ મૂક્યો કેમ હા વરસાદ આવે થોડો છે ચક્કર રહીશ હું આ તે મેળી બીજું લાવી દે ઉપર ડબલ કરી નાખ અલ્યા મેણી નહીં વળા ભાઈ મેણી નહીં વળા તું બદલાઈ ગયો બહુ બદલાઈ ગયો ચીજ બદલાઈ જેમ કયો આજ કોઈ રિમોટ હતું બદલાઈ ગયું અલ્યા ના ના તું પૈણા તારી કાર મોટી નું બધું વબડી તું બધું બદલાઈ ગયો અને અહીં મને કોઈ ઘરમાં ઓટો ના આવે ત્યાંથી કોઈ આવું તો તરત ગાડી મેલો મને તું રે દોઢું બોલી એટલા નહીં રેવા જતી તને અલ્યા ભાઈ ચકા દોઢું બોલું અમે ડોસીને બે ખેતરમાં નહીં પડી રહેતા અત્યાર સુધી કોઈ કીધું તો મને એ તો તાકે હાચવા પણ હું શું કરું કે તાન મારા હવે એ બધો વ્યવહાર એરી હાચવા એ વાતો હતો પણ મારો હિસાબમાં નહીં આલેતા તમે તારો હિસાબ તો આલી તો દઉં હું તને કેટલો આલ્યો અત્યાર સુધી અત્યારે ખાલી ખાવા પીવાના તારા જોવાના બીજા કેટલા અલ્યા જોવા? ભાઈ એમ નહીં કહેતા હું વગડામ પડી રહ્યું તો કોક બન્યાલું કે સાકલું છે સારું બન્યાલ જ નહીં આ તે થોડીક મહેનત કર તારે તો બનાવી દે અરે અત્યાર સુધી ખેતરમાં તો હું ઊંઘી રહ્યું તમે તો ઘરે આરામથી પડ્યા હોય એ ચોમાસું શિયાળું બધું હું ઠંડી ને પાણી પડું છું તે પણ કોને કીધું પલાવાનું પણ થોડુંક વ્યવસ્થિત કનક સાપરું ના હવે હો ભાઈ આ નહીં પોહાય મને હવે મારે થોડા પૈસા જોશે 2 લાખ મને ઉછીને આલો તમે 2 લાખ હા તો મારે ઘર બનાવવું નહીં મારે અને હું આલું તો તમે જ આલો કોણ આલો હું ચોહી આલું તને લે એટલે આપણે જમીન ભાગમાં હતો પછી હરખી અડધી મહેનત ની કિંમત તો મને મળી જુઓ કે નહીં અરે પણ હું હનો આલું તને એમ કહું છું તો તમે જ આલો કોણ આલો બધા પૈસા તમારા જોડે નહીં હોતા હા તે બિયારણ હું આલું હા. કલાક ના પૈસા હું આલું આ બધું જ્યાં ટેટકાનું શેરમાં થાય હું આલું તો બધું હું આલું તને પછી તું આલી હું કે ભાઈ હે આખી મહેનત તો મારી અંદર ખાલી તું પોણ જ કરી ને દી બીજું કરી કે આ તો એ જ મહત્વનું હ મેં નેદવાનું પાવાનું અને બધી ઓર રાખવાની ભૂંડિયા કેટલા રોજ આવે રોજ તકડું હું તમે તો એમ ખાટલો ધારી ઘરે ઊંઘ્યા હોય રાતે 2 લાખ જોવા 2 લાખ જોશે મને આલો જ નહીં કેમ તમે મારા ડોશીને પૂછવું પડશે તો પૂછ્યો પેલા જઈને જો તમે તો ડોશીના હાલે બંધાઈ ગયા હો હાલે ના પણ પૂછવું પડે આમાં મારા ઉપાધિ થાય પાહી આ કાર મોટી હું તમારા પર જાદુ કર્યું તે મારું મનતા હોય એનું બોલો મળ્યા બે કરી જો આ પૂછતા હો જલ્દી પૂછતા હો અને આ આવી જો આ જો કા ડોશીના પલ્લું બંધાઈ બેઠો અને મારું તો પેલું સંભળતો ને એટલે હું કહેતો કે મારે આટલું જુઓ તો લઈને આલ દેતો હવે તો એ પૂછ્યા વગર કશું હાલતો નહીં એક ભાઈ એવું હાલવું હોય ને તોય કાઢવું પડે એટલે રે ભાઈ આવ્યો શું કીધું કયો કહું હારા હમત હો તો હારા હું કહું હા ડોશી એમ કે હા હું કે ડોશી કે હવે નોખું વાલી દોઈને હા
એક રૂપિયો આલવા નહીં આપણે. એ ભાઈ અત્યાર સુધી મહેનત કરી જમીનમાં મીએ અને એ કાલ મોટી મુને કીધું નોખું આલવાનું. જા બોલીને વધારે તું હોય આવશે ને બાય તો અમે તને તોડી નાખશે આ હું નહીં પિયાતો. તને તું ખબર નહીં ની. અત્યાર સુધી પિયાતો અત્યાર સુધી વાય પડી રહ્યો એમ હું. પણ બધા ઝઘડા આપણે કરવા નહીં નકામા આઈને પણ ના પાડી મૂચી દાલું કે હવે અલ્યા ના પાડી પણ અત્યાર સુધી મહેનત નહીં જોતી કોઈ એ. મહેનત તો સાચી જ તું કે મહેનત તે કરી માર કદી વધાર હા પણ તે રહ્યો ને મેં હંતાડેલા પૈસા અંદર જે થોડા થોડા લઈ લીધેલા એ ભાઈ આટલો વિશ્વાસ ના હોય ને તો ભેગો ના રહ્યો અત્યાર સુધી હું તો તો અત્યાર સુધી મારો સાપરું હોત મોટો મહેલ ના બનાવી નાખ્યો. પૈસા જુઓ ના હાલતા હોય તો હું હાલ ની એટલું મને પૈ કે બોલાવવાનું નહીં કદી જિંદગી મેં તો હજુ કઈ હા, કહું. ભાઈ હું પૂછતા હોય જ ના થાય. ના કમર પાહ્યું ભૂલી જા મત. એને તું કીધું છે ને તો મેં વાપરી નહીં એમ લાગે એટલે. આ તો પૂછતા જલ્દી પૂછો ના તો આપણે તો હવે વ્યવહાર રાખવો નહીં લગી રે ભાઈ. હું કીધું તું ન્યાકરણ કરો જો ભાઈ હવે નહીં હરખી આવે તું હરખે નહીં આવે ને? કરો. હા નહીં હરખી આવે આજથી તારા ઘરે હોય હો અરાજ્ય હું અપીલ તારા ઘરે લગી આ રે. જા ઉપર અને આજથી બોલતો નહીં મારા હમું. હારું જોવું હોય ત્યાં ખબર પડે ને કોણ મારવા કે ખેતી નું કોણ સંભાળે આ તું જા ઉપર હેડ. રે તો હવે આવતું નહીં હવે. ડોસી ના હાલ ને બંધાઈ રે હા આવતું નહીં તું જા ઉપર. પણ નહીં આવું પગ નહીં પેલું તારા ઘરે. મારો ભાઈ મારો મોન્યો નહીં મને હવે તોમાં કાઢું તો કાઢવું જ ચીવડે અને મને લાગે આ જમીન મારે વેચવી જ પડશે અને એને ખબર પડે હું વેચીને તારીને ખબર પડશે મને ફોન કરવા દે બોલાવા દે ફોન કરી મને આ તો વેચી જ મારું જમીન. હલો અલ્યા વેપારી બોલ્યા અલ્યા આપણે જમીન એક આલી હતી ને? હા ઘરની જ છે એરી ચાલવાની જમીન 2 વીઘા લેવી જ કયો. હા એ તો તમે આવો જ ખરા ખાઈ જમીન જોઈ જો પછી તમે કહેજો પૈસા કેટલા હાલવા. હા એ આપણે જો જે રોડ પર રહી ને રોડ પર જ કઈ ઘર હશે એની બાજુમાં આખું એ 2 વીઘા ખેતર વેચવાનું હ. તમે ખાલી આવીને જોઈ જો એ પ્રમાણે મને ખબર પડે ચેલો ભાવ આવે. હારો આવો જલ્દી આવો હાલ જ આવો હાલ જ. હા હારું હારું હાલો હા હવે ખબર પડશે પેલા જમીન વેચીને ઘર બનાવી દે. એટલે રે આ દેખાતા જ નહીં જોઈ હજુ બી આ પહોંચ્યા જ નહીં. એક તો આ દાડો જ મીર્યો હજુ આવતા નહીં. હું બોલું એટલા લે એટલે આવો 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 બેહો બેહો. શું ગયો તમે ગાડી જઈ ગાડી ગાડી રૂપ મિલાવે ગાળો તો વચનથી એવું હે હોવા એ આ બુડો તમે આવો મોટા દલાલ હો ને હવે ગાડી આમ પગ લીધું યાર ચપ્પલ બગડતો હતા. તું યાર આપણે એવું હા લેવું મન ઠંડુ વધારે અરે આ ઠંડુ એટલે હા લે ઉપર ઘણી મેન તો બાદ સાઈડ માં ઠંડુ વધારે દાળ દુખો મને આ રોમેલ તો ભાઈ ઠંડુ ગરમ થાજો. હા ગરમ થો ભાઈ પીવો તી જમીન આપવાની આપણે એટલે આપણે જમીને ફિલ્મ કરી જુઓ બધી એરી એવું છે એમ ફળંગ પટ્ટો હળંગ પટો એટલે આ શેડ એક માર્ગું બધું. તો તે તમારે જમીન કુપડી હતા કોક નહીં અરે આ બુડા ચોમાસું આવ્યું હોય ને ઘર બનાવવું મારે. એવું છે એમ હા હાલ જોતા ચાલો તો લેડો જોઈને આવો. આવો જો આ બધી જમીન હ. મારી છે હા એક તો અહીં મોટી તે આટલા બધી આખો બરોબર એ જમીન જેવી છે જમીન તો સારી છે અને પોણિયા પર નજીક હો બધું નજીક છે બધું પોણી નજીક છે બરોબર અને રોડ ટચે હે પાહી. એ તો વાત સાચી તો તમારે જેવો ભાવ જોતો હોય ને ફોર્મ મળી રહેશે મને. હા એ તો વાત સાચી હવે 11 લાખ આલી દો બીજું થાય ના બોલો 11 લાખમાં પોહાય માર ના ના સમજીને 11 લાખ તો આલી દઈએ યાર આમ તો કેટલા વીઘે 5 લાખ ગણો તો વીઘે તમે હાડા પોત ગયા 100 ગણો. 100 ના હોય અલે 12 લાખ તો આવે જમીન ના મળે. જમીન દલાલ હવે નહીં કરતા પૂરું કે તમે મને કહો એટલે આ બુડો જમીન ઉગે જબરોમાં. હા એ તો વાત સાચી તમારી માં તો હું માં જરૂર પડી એટલે હું મારા વેક્યા કેમ છૂટકો જ નહીં. હા એ તો વાત સાચી બોલો કેટલા આલજો 11 લાખો ને એટલે આ તમે બુડો સમજી નાખો 11 બરોબર છે યાર કોમ થઈ જાય તમારે બરાબર શું કહું હાડા 11 હાલો હાલ 11 છે બરાબર એવું ને હા હારો લો આની તમે હળો હાલો હાલો આપણે ભાઈ કરીને બધી વાત કરીએ. હા હા જમીન આપો યા કોઈ નહીં મારે એકલા નહીં હે. એવું છે તમારે એવું હોય ને હા તો હું તમારે જ્યાં જરૂર હોય ને ત્યાં કહી દઉં કાગળ બનાવી સહી કરી આલ દઈશ. હા અત્યારે તમે એડવાન્સ આલજો બરાબર તો જમીન સારી હતી ને કમ્પ્લીટ હોય ના કેવું પડે બુડો આ બુડો જ્યાંનો તારનો મેળ કઈ અમે કરું જમીન. એવું છે પાણી પીશો ના એવું એમ ચેવું એડવાન્સ કેટલું હાલશો
એડવાન્સ લાખ રૂપિયા આલવું પડ્યું તારે. એવું એમ? હા. અને પછી બીજું સહી ને સિક્કા થયા પછી પછી બીજા પછી બરોબર. બહુ ચાલશે. હાલ તો ઘરનું કામ ચાલુ થાય મારું. હા એ તો વાત સાચી. લાખ રૂપિયા એટલે તમે લાખ રૂપિયા હું લઈને જ આવ્યો હતો. હા હા બરોબર. તમારે ઘણા ગણ લેજો બરોબર. અલા ઘણવા નહીં ખાઈ આલો ને તમે. હા તમારે ઘણા ગણ લો પછી તમારે મન દુઃખ થાય કોઈ ઉષા હોય તો અંદર આલે તમારા પર વિશ્વાસ છે મને. એવું. તમે કેમ ન ઓળખું હું? હા એ તો વાત સાચી. પેલું જમીન તમે વેચી ખબર હે ને આગળ ઓહો. એ પણ મારા ભાઈએ લઈ લીધા હતા બધા. એવું હતું એમ? હા અમે બે ભાગની હતી એની. હા. અને હા, આમાં ભાઈ એક આમાં સહી કરશે ને ભાઈ. અલ્યા ભાઈ સહી કરી દે હે. નકર પછી એવું ના થાય પૈસા વાપરીને તમે જમીન ના આલો ઓરાકજો. અલ્યા ના તમે જમીન કબજે લઈ લેજો જો. ઓવો ન કહો બરોબર. હા રોડો હા તા મળ્યો. આ તો કાલ મંગળો ફાઇનલ હો પણ. તમને જમીન હાલ દે હું તમારા નોમે. હા, તમે કઈ દિવસે શીખાવ. હા હાલ જ જવું છે. આ પૈસા જો આ ચાર ના હવે ભલે આટલા વર્ષ મેં નામ શેતી જમીન કરી તૂટી ગયો તો રૂપિયો મને હાથમાં નહીં આલ્યો. અને આ હવે પૈસા કોક હાથમાં આવ્યા ભાઈ જોડે જા દે સહી સિક્કાનું કોક કરાવું ને પાછું ફોલાવ પછી ને વંશે જ નહીં રહ્યો. આ પૈસા પેલા મેલી આવા દે મને હરખા. સુગંધ આવે તો ડોશી તો ખાવાનું બનાવવાનું કોઈ હાજુ જ નહીં. મને આમાં જીવ થઈ જાય કે એની બેહી રહું. ઓ ભાઈ હા ક્યાં પછી આને ભાઈ ઓમ બાર આવો બાર. હે બાર આવો. કેમ તું અંદર આ ના તમારા ઘરે પગ મેં ના પાડી ખબર હે ને ઓય બાર આવો. તે તું આવું કરે પણ મળી ભાવ અરે કોમાં તમે આવો તો ખરા થોડી વાર ઉભા રહી જ નહીં તમે. કોમ હવાડી તો કે પેલી કાળ બુઢી ને આપા દેતી તમને. બોલો હું કામ હતું બોલો. તમારે તો સહી કરાવવાની હતી એક જગ્યાએ. હની સહી મારે ઘર પેલું બનાવવાનું એટલે સહી તો કરાવી જ નહીં. તે ઘર બનાવવામાં સહી જોવે. આપણે ભેગા તો સહી કરાવી જ પડે ને. એને કીધું કે તમારા ભાઈની સહી કરી તો ઘરનું કોઈક મંજૂર કરાવવાનું કરે હું. એમ કીધું હા લ્યા જબર કઈ આ સહી કોદા ઘરની સહી ના હોય કોદાળે. એટલે આ ઘરનું અમે કરાવવું હોય ને તો સહી જુઓ બે ભાઈની. આપણે અલગ કર્યું હોય તો કોઈક રેશન કાર્ડ ભેગું નહીં આપણું. હરિશંકા તો ભેગું હોય તો પછી ભેગા પછી બે ના ભેગું તો સહી થાય તો જ મેળાવે ને કરવાના જ નહીં ને આપણું. પણ મારે પૂછવું પડશે ઘરે ઘરે ડોશી એટલે સહી કરે મેં પૂછવાનું. આ તો તાર બધો વ્યવહાર જોવો પડે મારે તારે. એટલે આટલું તો એના ઉપર ના રહેવા નિર્ભર. સહી તો આપણે હાથે કરીએ છીએ. ડોશી ના. પાસે તો સુધી પડી રહ્યા તમે. ભાઈ એ મને કે કોમ કરો ને તો મને પૂછીને જ કરવાનું. એટલે ગુલામ થઈ ગયા તમે હે? એ ગુલામ નહીં થયા બાપા અમે. ના 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 તમે ડોશીના ગુલામ થઈ ગયા હો. અમારું વાપરતા જ નહીં. આટલું કહીએ તો તમે માનતા નહીં. એટલે સહી હની કરવાની એમ તો કેમ. એટલે ઘર મંજૂર કરવાનું મારા. એટલે આ ઘરની સહી ના હોય બાપા તું મને હું સહી કામ કરાવવી ઓલું પડશે. બનાવી? એટલે આ ઘરમાં તો સહી ના હોય લ્યા. તો હાચે હાચું કહું તમને. આ તમે ચાંદા બકાયા તો જાતા હતા મને. અલ્યા ભાઈ હાચે હાચું કહું ને હા તો મારા આ જમીનનો ભાગ જુઓ. જેમ જમીન ભાગ એમાં સહી કરી જમીન આ ભાગમાં. જમીનના ભાગમાં સહી જુઓ. એટલે ભાગમાં સહી જોવો લે. ભાગ કરવાનો સહી જુઓ જ ને તમે ના જુઓ. અડધી અડધી આપણી જમીન કરવી તો સહી કર્યા પણ અડધી જમીન ના થાય. ના હજુ તું કોક હંતાળ એમ કે મને હજુ. અલ્યા હંતા તો નહીં હાચું કહું. જમીન મારી વેચવી છે. મને મોના તું નહીં. આ ભાગ પાડે સહી કોદાળે ના આવે. જે જમીનમાં ભાગમાં આવે ને એ હા. મેં વેચી મારી છે. એટલે તને જમીન વેચવાનું કીધું કોને લે. તો મારા ભાગને હું વેકું કે ના વેકું? પણ તને ખબર નહીં પડતી જમીન ના વેચાય તારી. ના મારા વેકવી મારે ઘર બનાવું કે નહીં? આ તમે ઘર બનાવી બેસી ગયેલા મારે. સહી તો આજે નહીં કે કાલે નહીં કરું. એટલે પેલે પહાડે દેવાનું હોય હા? એ કે તો જ કરવાનું. એટલે એની પાણી ચો તું વાત કરી તું સહી જમીન કરવી જ નહીં. વેચવાની. નહીં વેચવી. ભાગ તો કરવાનો. ભાગ તો કરવાનો. કરે કે નહીં કરી દે મને. તારા જમીન વેચવી છે. જમીન તો વેચવાની છે. પુના ભાગની જમીન. જમીન પુના ભાગની છે. અડધો અડધો ભાગ થાય કે ના થાય? હા. તું માય નાખેલા પૈના શું કામ કરી કે તું જમીન અમે કરવાની. એ કમાજી શું હલ્યા તમાર બેન હે? જમીન નહીં હાલતો અડધો ભાગ મારો. તમે વાવો તો હો અડધી અડધી બે જણા. પણ એમ નહીં વાઘુજી સાચું કયો તમે. હા. રહ્યો બે મિનિટ રહ્યો. હવે આ ઈમાં હારા નહીં લાગતા તમે ઝૂમે. અરે હારું નહીં વાઘુજી. જમીન અમે અડધી અડધી ભાગમાં વાઈએ બે જણા. બરોબર. તો પૈસો આલવો કે ના જોવે. બાપુજી હવે અડધી તમે વાવો ને અડધી જમીન આવો. અમે બે વાઈએ. હા. એક જ જમીન ભેગી વાઈએ બે ના. બરોબર. પૈનો અડધો ભાગ થાય કે નહીં શેર વેચાણ હતો. એ તો થાય. એ નહીં હાલતા મને. રંગાજી આ ના ચાલે યાર. તમે ધોકો લઈને આવો, બી આના ધોકો લઈને નહીં આવું, ના, હું મારી ભાઈ વાત તો મારો જ છે મારે એને. અલે, અલા, હું પાવર શું કોનો કહું બતાવી છું? તું? તમે ડોશી આડું હેડતો નહીં અને ખોટું ઠાલું ધોકો લઈને આવું નોમ લઈને આવું ના કહે ભાઈના આલવો પડે ભાગ અડતો. તે પણ નહીં હાલતો પૂછજો. ચમ ચોઈ આલો આ કે નહીં હાલતા રે? એટલે અટાણું કોણ લઈ આલે? અલા, હટાણે અટાણું એટલે ચાલે લે? ચમ ના ચાલે? ચાલતું છે? હાલ વાયન હાલ તો બધા પૈસા આલે હટાણું લાયા છે તમને એકલું. લીધેલું હું અટાણું લાવો પૈસા હાલ. લેતા આવો બધા.
પુષ્પા તારા તો શેતમાં કોક ઉકાને ઉઠાઈ જાય એટલે મારા ઘરમાં ચાલે પૈસા રે તો બાપુજી. એમાં ના ચાલે ભાઈ, મોટો હોય કે નાનો હોય બધું હરખું હોય, બરોબર? તમારી તમે છે ને અદેખી કરો હો, એકલા ને એકલા વાપરો, એ ભાઈને આલવો પડે અડધો ભાગ. અને બાપુજી એક ઘર બનાવી બેસી ગયા અને મારે હજુ મને સાપરા મત રાખ્યો. ઘરે આલવું પડે તમારે. તો એના હાથે કરે ને મારે શું લેવા હાથે ના કરે, જમીન ભાગવી બધી ભાગ તમે લઈ લો ને, હાથે જઈ જ કરે, કરી આલવું તો પડે ને. ખવડાવ તો હું 2-3 એને હું એ ના ચાલે ભાઈ, ચોખ્ખી જ વાત હતો. તમે અદેખી કરો એ નહીં ચાલે, હું એને કરી આલું પછી. અને કાલ ઉઠીને હું ગોમ ભેગું કરીને અને પછી અડધા ભાગ કરાવી નોખું પડાવડાય. ચોખ્ખું કહું. પાક તો આજે ને પણ કાલે નહીં પડે. તમે નહીં, તમારો સોયલો પાડશે. ચમ નહીં પાડો એટલે અત્યાર સુધી શેતામાં તકવાય આવ્યો, શાંતિ રાતે ઊંઘી રહ્યા ઘરે ને ઘરે તમે ડૂસી જઈ ગયા હો મને ખબર ને ભાઈ. નહીં આલવાનું એમ કહી દો મને. હવે પાક તો હું આલીશ હવે. બરોબર? નહીં આલો ને તો ગોમની પંચાયત બોલાવીને અને બધું લઈ લે. બરોબર? આ કીધું તમે. આ તો બધું લઈ લેવાની વાત કરી રહ્યા હે. હવે કોક કરું તો પછી પાક તો આલો જ પડશે ને, કે આ બધી જમીન રહે ને મારા હાથમાં ઈ જતી રહ્યા. કમાજી આ ના આલે ને આર્યા તો મન કહેજો. એવું બરોબર? ના. હું કમ્પ્લીટ કરી નાખું અને ફિટ કરી નાખું. ના બાપુજી હા. હવે તો હું આલીને અડધો ભાગ ફાઇનલ ફાઈનલ. આલ દેહો. હા, complete. નહીં. હાથે તમે હું ને ભાગ આલ દે ભાઈ. બરોબર? તો જ હરખી રીતે ચાલશે ને ચાલશે નહીં તમારે. આ કીધું. એને કાલ સવારે ઘર બનાવવાનું ચાલુ કરીએ. હા, બરોબર બરોબર. રેડી? બે હાથ મિલાવો. બરોબર કમ્પ્લીટ ના? કમ્પ્લેટ. હા, હવે રાડ ના આપી જુઓ.